હેલો, હું ફરીવાર એક સ્ટોરી લઈને આવી છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ સ્ટોરી અત્યારે એક નાના બાળકની છે, 14 વર્ષની દીકરીની, જે લોક ભારતી સ્કૂલમાં સ્ટડી કરતી હતી. એન્ડ એને એટલું બધું શું પ્રોબ્લેમ થયો હશે તો એને કહી શકો તમે કે આત્મહત્યા કરી યા ટોર્ચરના લીધે એને ગમે એ પગલું ભર્યું. તો ન્યૂઝમાં આવેલું છે કે 14 વર્ષની દીકરીએ સ્કૂલથી એટલી હેરાન થઈ ગઈ છે અને એને ટીચરનું નામ પણ આપ્યું છે. અને એમાં કહેવામાં આવે છે કે એના પ્રિન્સિપલે એને રોજ ટોર્ચર કરતા. ટોર્ચરના લીધે એને ચિઠ્ઠી લખી અને એમાં સાફ લખ્યું છે કે હું મારા ટીચરથી એટલું ટોર્ચર થઈ ગઈ, એટલી હેરાન થઈ ગઈ છું કે મારે આ પગલું ભરવું પડ્યું. તો તમે વિચારી શકો કે 14 વર્ષની છોકરીને એટલું બધું શું હેરાન કર્યું હશે કે એને આવું પગલું ભર્યું. એને હજી આખું મગજ બી નહીં ચાલતું હોય કે 14 વર્ષની દીકરી છે, એને એટલી બી નહીં ખબર પડતી હોય કે આત્મહત્યાનો મતલબ શું થાય, કે આ વર્ડનો મતલબ શું છે. તો એને આવું પગલું ભર્યું હશે તો કંઈક તો કારણ હશે. એટલે છોકરીઓ અત્યારે એટલી હેરાન થાય છે. હું મારા બધા જ વિડીયોમાં એકને એક વાત કરું છું. એનું કારણ જ એટલું છે કે છોકરીઓને એટલું હેરાન કરવામાં આવે છે, કોઈ જગ્યા સેફ નથી, સ્કૂલમાં બી નહીં. પહેલાં તો ચાલો એવું હતું કે શિક્ષક એક આપણું માધ્યમ હોય છે કે આપણને સ્કૂલથી આપણને શિક્ષા મળે છે, આપણને સંસ્કાર મળે છે. તો હવે તો ગર્લ્સ ત્યાં બી સેફ નથી કે એ લોકો કેવું કર્યું હશે એના સાથે, કે મારપીટ કરી હશે કે બીજું કંઈ કામ કર્યું, એ તો મને નહીં ખબર. તો હું એટલું જણાવી દઉં કે તમારી દીકરીઓને તમે ઘરે આવે તો એને પૂછો કે આજે શું કર્યું, આજે શું ભણ્યું, આજે શું, એને બધી એક્ટિવિટી તમે પૂછો. સ્કૂલથી આવીને એને બધું તમે એને 5 થી 10 મિનિટનો ટાઈમ લ્યો એની પાસેથી અને બધી ચર્ચા કરો કે સ્કૂલમાં આજે તમે શું કર્યું છે, શું લખાવવામાં આવ્યું છે, કે ભણાવવામાં આવ્યું છે, કે બીજું કંઈ કામ કર્યું છે. એવું બધું જ પૂછો તો તમને ખબર પડી શકે તમારી દીકરી કે દીકરો કઈ તકલીફમાં છે. બરાબર? તો બસ જાણો તમે કે એની લાઈફમાં શું ચાલી રહ્યો છે. કેમ કે અત્યારનો માહોલ ઉપરથી જોઈ શકો છો, અત્યારે એવી મોટી વાર્તા આવે છે કે 14 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી લીધી, આ કરી લીધું નોટ લખીને. તો હું તો ચાહું છું કે તમે એની જાણકારી કરો. અને જે સ્કૂલની નામ નહીં દઈ શકું, એ પ્રાઇવેટ છે, તો જાણો એ છોકરીને ઇન્સાફ અપાવો. અને બની શકે ત્યાં લગી આપણા દીકરીનો તમે ધ્યાન રાખો અને બધી વસ્તુનો તમે જાંચ પતાલ કરીને એને ન્યાય આપો. હું એટલું જ કહેવા માગું છું. તો બસ તમને એટલું જ જણાવી દઉં. તો ચાલો, થેન્ક યુ.